આવતો થાય અને પોતાના બાળક માટે તમે જાગૃત બનો છો. તમે જાગૃત બનશો તો તમારું બાળક 100% જાગૃત બનશે. તમે આજે જે 200 વાલી આવ્યા છો એ પણ આપણા માટે ખૂબ જ મહત્વની વાત છે. લગભગ અમે ત્યાં જોઈએ છે સાહેબ પાર્કિંગ, લગભગ કોઈ ચુનાવી રેલી કે સભા હોય એટલું મોટું પાર્કિંગ થયું છે. આ ખરેખર ગૌરવની વાત છે. લગભગ કોઈ સરકારી શાળાની અંદર આવું થયું હોય તો આપણા ગામ માટે ગૌરવની વસ્તુ છે. સાહેબ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, એમને આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારું જે આયોજન છે ખરેખર ખૂબ સારું આયોજન છે. ને સાહેબ જ્યારથી શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા છે ત્યારથી લગભગ મને ખબર છે અમારે ટીચર્સ ટ્રેનિંગ હોય ત્યાં પણ આવે છે, મોબાઈલ નંબર આપે છે, તમારો પ્રશ્ન શું, જે સ્કૂલમાં જાય ચલો આ સર્જરી છે તોડી નાખો ઓન ધ સ્પોટ. કોઈ ભવિષ્યની વાત નહીં, વર્તમાન પરિસ્થિતિ, ઓન ધ સ્પોટ નિર્ણય, ઓન ધ સ્પોટ ડિસિઝન કે આ કાઢી નાખો જે જરૂરી છે, જે બાળકને નુકસાન કરે છે. એટલે ખરેખર લગભગ હું 12 વર્ષથી છું આણંદમાં, પણ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે એમનું જે કાર્ય છે ખૂબ જ સરાહનીય છે. ખરેખર કારણ કે એટલી બધી સ્કૂલો એમને આપી છે, અત્યારે ઘણા બધા ઓરડાઓ આવ્યા છે, ઘણી બધી સ્કૂલો બની રહી છે. તો ખરેખર આપણે પણ નસીબદાર છે કે આવા એક ચેરમેન શ્રી આપણી વચ્ચે આવ્યા છે અને જેમનું કામ ખૂબ જ સુંદર છે. તો અત્યારે ઉપસ્થિત સર્વ વાલી મિત્રો, સર્વ શિક્ષક મિત્રો, અમારા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જે પણ અત્યારે ઉપસ્થિત છે સર્વનું હૃદયપૂર્વક દિલથી આભાર માનીએ છીએ કે તમે તમારો અમૂલ્ય સમય અમને આપ્યો છે અને અમે પણ તમને વિશ્વાસ આપીએ છીએ તમે જયારે આ સમય આપ્યો છે ત્યારે તમારા બાળકનું ઉજ્જવળ ભવિષ્ય અમે બનાવીશું. તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે ઘડતર કરવા માટે અહીં બેઠા છે અને તમારું બાળક 100%, અમારો 1000%નો પ્રયત્ન છે કે બાળક ભવિષ્યમાં આગળ વધે. તમારો પ્રયત્ન અને અમારો પ્રયત્ન સહિયારો રહેશે, 100% આપણને સફળતા મળશે.